એમાં ખાસ કરીને ગોંડલની બાબુભાઈ હમણાં એક શબ્દ પ્રયોગ કર્યો, આ ગોંડલને તો હાવ ગુંડા નગરી તરીકે આ બધે ચીતરી નાખી છે. મારી તમને બધાને બે હાથ જોડી નમ્ર વિનંતી એના માટે છે. મિર્જાપુર બાબુભાઈ સારી વાત કરી કે બોર્ડ આપણે એને વડાવવા ટાણે ગમતી વસ્તુ આપણે ભેગી દેવી જોઈએ, આપણા સંસ્કાર છે. એટલે આપણે એને ગમતું બોર્ડ અને આપણને ગમતું બોર્ડ એટલે આ સર ભગવત આપણા મગન બાપા દર વખતે બોલે છે કે સર ભગવત સિંહનું આ ગોંડલ સંસ્કારી નગરી તરીકે જેને બિરુદ મળી ચૂક્યા છે આ ઈ ગોંડલ. મને લાગે છે ખામેવાળા મિત્રો બાબુભાઈ મને યાદ કરાવ્યું, મને યાદ નહોતું કે કાલે થોડો ગણગણાટ કર્યો. એ ગણગણાટનો મેં અમુક મુખ્ય અંશ મેં સાંભળ્યા. હવે એનો જો જવાબ દેવો હોય તો એનો જવાબ કુદરત પાસે છે, આપણી પાસે એનો જવાબ છે જ નહીં. એમાં કોઈ એક કોંગ્રેસના આગેવાન એમ બોલતા હતા કે હજી હું 80 વર્ષ જીવવાનો છું, એવું મેં સાંભળ્યું. ભાઈ આમાં કેને કેટલા વર્ષ જીવવું તમારે મારે નક્કી કરવાનું નથી. એ ઉપરવાળો આપણી દોરી ક્યારે ખેંચી લેવી નક્કી કરશે. એમાં એક ભાઈ વળી બીજું એવું બોલતા હતા, મને થોડોક ઇન્ટરેસ્ટ પડ્યો ને કે આમ ઉંમરને રાજકારણ શું લેવા દેવા. એટલે મેં એક બીજો પાર્ટ એમાં જોયો હતો. એમાં એક ભાઈ એમ કહેતા હતા કે મારા જેવા આવા કોઈના નામ લઈને હું મારું મોઢું બગાડતો નથી. એક ભાઈ એવું બોલ્યા કે મારા જેવા, તમે કાલની ક્લિપ જોજો એટલે તમને ખબર પડી જાય, 10 જણા હોય પણ ગાંડાનું ક્યાંય ગામ ન હોય. ભાઈ આ ગામમાં એક જ હોય, ગામમાં 10 હોય કોઈ દિવસ. કોણ છે તમને ખબર છે? આવો બધો બકવાસ કરે. તમે પ્રજાના તમાચા ખાવ છો, અમારે તમને કોઈને મારવા નથી. એક આગેવાન તો એમ કહેતા હતા કે મને કોઈક મારે તો સારું. શા માટે મારીએ ભાઈ? અમે આગેવાન છીએ. તમને લોકો તમાચો મારે એ સારું લાગશે. તમને લોકોએ તમાચો જો કે મારી જ દીધો, બહુમતી નગરપાલિકા બિનહરીફ થઈ ગઈ, જરાય શંકાને સ્થાન નથી. જે લડે છે એ જંગી લીટથી છૂટવાના છે. છૂટાવવા માટે પણ તમને બધાને હું આ મિર્જાપુરના બોર્ડ માટે વિનંતી કરું છું કે જંગી લીટથી છૂટાવજો. રિસીવરો પ્રશ્ન સુલતાનપુરથી શરૂ થયો. ખેડૂતોનો માલ સામાન્ય રીતે સારી વ્યવસ્થાથી વેચાતો તો એમાં કોઈને ગમ્યું નહીં. એમાં એને રોડા નાખવાના પ્રયત્ન કર્યા, નાખ્યા. 2 દી 4 દી કેન્દ્રો બંધ રહ્યા. આ પણ હું ગ્રામ્ય જનતાને યાદ કરાવું છું કે આ ભૂલતા નહીં. અવસર મળ્યો છે. ગોંડલની મગફળી કેન્દ્રની જો હું વાત કરું તો મારાથી વિશેષ બાબુભાઈ વાત કરી શકશે, પણ કદાચ ગુજરાતમાં ગોંડલ જેવું કોઈ ખરીદી કેન્દ્ર હતું નહીં. હું ગેરંટી સાથે તમને કહું છું, ગેરંટી સાથે કહું છું કે ઉઘાડ ભગો કોઈથી ભૂલતો નથી. તમે આ પ્રશ્ન ભૂલતા નહીં. આપણી સુખાકારીમાં કેને આડી ટાંગ કરી છે અને આ ગામમાં જે મિર્જાપુરનું બોર્ડ લગાડી ગયા છે એ કોણ લગાડી ગયો છે એ સમજી વિચારીને જંગી લીટથી તમે ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારને છૂટાવજો. હજી ઘણી સભા બાકી છે એટલે આવા લોકોમાં આપણે ટાઈમ બગાડવો નથી. આને લોકોનો તમાચો પડે એ જ મને યોગ્ય લાગે છે. અને મને લાગે છે કે જે રીતે એનું વાણી વર્તન ને એનો વ્યવહાર પ્રચારે છે, મેં કે આપણા કોઈ કાર્યકર્તા મિત્રોએ આમાંથી કોઈને ફોર્મ ખેંચવા માટે સાદો ટેલિફોન નથી કર્યો. મગન બાપા સામેથી મારા બંગલે આવ્યા છે, સામેથી મને વિનંતી કરી છે કે ભાઈ અમારા સગાવાલાએ એમ કીધું ગામમાં આટલું સરસ કામ થાય છે, ગામમાં ખૂબ જ સરકાર રૂપિયા આપે છે, ગામની સુવિધાની અંદર હવે લગભગ કાંઈ ઘટતું નથી. તમે આઇકોનિક રોડ જોયો હશે કે બધા જાઓ ત્યારે જોતા જાજો રાતનું દ્રશ્ય. આવા 6 રોડ થવાના છે. આપણી કલ્પના નથી એવું આપણા ગામની અંદર વિકાસ થયો છે. વેરી તળાવ આજે ભરાઈ ગયું છે, આ કોઈથી જોવાતું નથી. પણ આપણે બાજવાનો મારવાનો કોઈ એવો સમય આપણી પાસે છે નહીં. આપણી યારે જનતા જોડાયેલી છે અને અમારા વતી જનતા તમાચો મારે એ મને વધુ સારું લાગશે. તમાચો એક ગાલે તો પડી ગયો છે, બીજે ગાલે 28 તારીખે આપણે એને ચોંટાડી દેવાનો છે. એવી મારી હું તમને બધાને વિનંતી કરું છું. જંગી લીટથી